અકસ્માતના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેવી રીતે સામે આવતા હોય છે, પણ વાસ્તવમાં એ ખૂબ ગંભીર વિષય છે. ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, ત્યારે ગંભીર રીતે ઈજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાવા પાછળનું કારણ કે બસ સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી આ ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી અને બસમાં 50 મુસાફરો હાજર હતા. આ ઘટના સવારે સર્જાઈ હતી. મધ્યપ્રદેશના 3 જિલ્લામાંથી 4 બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી, જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી. ટેકનિકલ કારણસર આ બસ ખીણમાં ખાબકી હોવાનું અત્યારે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું અને હાલ ખીણમાં પણ તપાસ હાથ ધરાઈ છે.